અમદાવાદના ધોળકામાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। સરોડા ગામ પાસે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉપરવાસમાંથી પાણી છોડાતા જળસ્તર વધ્યું છે। ગ્રામજનોને સાવધ રહેવા તંત્રે સૂચના આપી છે। તો સરોડા અમદાવાદ રોડ ઉપર પાણી ફરી વળતા અહીંયા લોકોને હાલાકી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જોકે નદીનું પાણી ખેતરો અને રસ્તાઓ પર પણ ફરી વળ્યું હતું। મહેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। મહેન્દ્ર, ધોળકામાં કેવી સ્થિતિ સર્જાઈ છે? સમગ્ર જગ્યાએ માત્ર જળ જ જળ જોવા મળી રહ્યું છે। ચોક્કસ જણાવી દઉં કે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું છે। ત્યારે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે સરોડા ગામે જે બ્રિજ આવેલો છે ત્યાં રસ્તા પર પાણી ભરાઈ જતા ત્યાંના વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને સરોડા ગામે પણ એવી જાણ થઈ છે કે બકરા છોડવા ગયેલા ખેતરમાં 3 થી 4 લોકો ફસાયા છે, જેને જાણ કરાતા તંત્ર દોડતું થયું છે। ત્યારે ધોળકાથી મામલતદાર, નાયબ મામલતદાર, ફાયરની ટીમ, સ્થાનિક પોલીસ સહિત ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ કરવામાં ફરજ પડી છે। જી, આભાર તમામ વિગતો માટે મહેન્દ્ર।